म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોનો જે ક્લિયર મની ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો એ પ્રકારની 14 રીલ્સ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ફોટો બનાવવો પડશે। અને ફોટો બનાવવા માટે આપણે સૌથી પહેલા તો એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લઈશું। એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરશું તો તમને કે કાર્ટન ઇન્ટરફેસ જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો। કેમ કે મિત્રો આપણે ચેનલ તમને દરરોજ છે નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો ફોટો બનાવવા માટે નીચે જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવું છે, એટલે તમારા એલિટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે મને પ્રોજેક્ટ જોવા મળી રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો, મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો ફૂલ પ્રોજેક્ટને તમારે સૌથી પહેલા તો એલિટ મોશન એપ્લિકેશનને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે ફોટો બનાવવા માટે સૌથી પહેલા જે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ છે એને ઓપન કરી લઈશું। એટલે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ છે, જે ફૂલ પ્રોજેક્ટ આપણે આપ્યો છે તમને કે કાતે કમ્પ્લીટ છે તે ફોટો એડિટિંગ કરેલું જોવા મળે છે, તમે જોઈ શકો છો। આપણે તમને પ્રોજેક્ટ એડ તે આપેલું છે કે ફક્ત અહીંયા તમે તમારો ફોટો ચેન્જ કરીને 1 જ મિનિટની અંદર તમે આ તમારો ફોટો બનાવી શકો છો, બરાબર। બહુ તમારે આની અંદર એડિટિંગ નહીં કરવું પડે, તમારો ટાઈમ વેસ્ટ નહીં થાય, બરાબર। જેટલો જલ્દીથી બની શકે એટલું હું તમને બનાવવાની કોશિશ કરીશ। તો હવે આપણે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ કરવું છે અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે, તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવામાં ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે। તો હવે આપણે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમે જોડો અહીંયા ઉપર એક આ મારો ફોટો અને એક આ ફોટો, બરાબર। સોરી મિત્રો, આ ફોટો, બરાબર। તો આ તમારે બંને ફોટોના બટન બંધ કરવાનું છે। પછી તમારો જે પણ ફોટો હોય એનાથી તમારો ફોલ્ડરમાં જઈને તમારો ફોટો લઈ લેવાનો છે। તો આપણે જોઈશું મારો ફોટો છે એને લઈ લઈશું અને ફોટા ફૂલ સ્ક્રીન કરી તમારો ફોટા નીચે સેટ કરી દેવાનું છે। પછી ફોટા નીચે સેટ કરશું, તમે જો ફોટાનો ફેસ અહીંયા ફોટા પર આવી જશે, તો એના માટે આપણે ફોટો છે ને પર ક્લિક કરી લેયરમાં જઈને ડુપ્લિકેટ કરશું અને ડુપ્લિકેટ ફોટાને અહીંયા ઉપર લાવી દેવાનું છે। ડુપ્લિકેટ ફોટા પર ક્લિક કરી કલર એન્ડ ફિલ્ડમાં જવાનું છે, સ્ટારમાં જઈ અને આપણે જે પણ અત્યારે જે ફોટો એડ કરો તો એ જ ફોટાને તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું છે। કોઈ પણ એપ્લિકેશન અથવા ગૂગલની અંદર પણ તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો। તો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી તમારે તે પીએનજી ફોટોના રીતે પ્લસ સાઇન પર ક્લિક કરીને એડ કરી દેવાનું છે। તમારો જોઈ શકો છો ફોટો અહીંયા આવી જશે, તમે બિફોર આફ્ટર જોઈ લો, બરાબર। આ રીતે થઈ જશે। આટલું કામ કરશો તમારો ફોટો કમ્પ્લીટ એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ જશે। પછી ઉપર સેવ્સ પર ક્લિક કરીને કરંટ ફ્રેમ ઇમેજ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરશો, તમારો ફોટો કમ્પ્લીટ સેવ થઈ જશે, બરાબર। તો ફોટો કંઈક આ રીતે સેવ થઈ જશે, સેવ્સ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, હવે આપણે બનાવવાનું છે રીલ્સ। તો રીલ્સ બનાવવા માટે આપણે યુઝ કરશું કેપ્કટ એપ્લિકેશનનો। તો એના માટે શું કરશું, સૌથી પહેલા પ્રોટોન VPNને ઓપન કરી તમારે કનેક્ટ કરી લેવાનું છે। કનેક્ટ કર્યા પછી તમારે સીધું આવી જવાનું છે કેપ્કટ એપ્લિકેશનની અંદર। તો કેપ્કટ એપ્લિકેશનની અંદર આવશો તો અહીંયા પર તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે જો હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો। કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। ભાઈને બોલા કરને કા તો કરને કા। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા તો જે પ્લસનો આઇકન છે એટલે કે ન્યૂ વિડીયો લખું છે એના પર ક્લિક કરવાનું છે, એથી તમારી ગેલેરી ઓપન થઈ જશે, બરાબર। ગેલેરી ઓપન થશે, સૌથી પહેલા ફોટાવાળો સમય જઈએ તમારે જે આપણે અત્યારે ફોટો બનાવ્યો એને એડ કરી લેવાનું છે। ફોટાને એડ કરશો કે કાલે તમને ફોટો આવી જશે, એટલે કે નવા પ્રોજેક્ટની અંદર આપણો ફોટો આવી જશે। તો એન્ડિંગ વાળો પાર્ટ છે એને ડિલીટ કરી દઈશું। પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, વોલ્યુમમાં જઈ એડ વોલ્યુમ પર ક્લિક કરવાનું છે અને વિડીયોવાળા સેક્શનમાં જઈ આપણે અહીંયા સૌથી પહેલા એક વિડીયો એડ કરી લઈશું, જે એડિટ કરેલું છે એ, બરાબર। તો
તો આ વિડીયો તમે જોઈ શકો છો. તો આ વિડીયો તમારે એડ કરવો પડશે. તો આ વિડીયો તમને ક્યાં જોવા મળશે? આ વિડીયો આપણે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ જોવા મળી રહેશે. તો ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ જોઈન થઈ જજો. ડિસ્ક્રિપ્શન લિંક આપે છે, તો જાઓ ફટાફટ જોઈન થઈ જજો અને આ વિડીયો તમે ડાઉનલોડ કરી લો. બરાબર, ડાઉનલોડ કરી તમારે તે ટીક કરીને એડ કરી લેવાનું છે. તમારા ઓલે વિડીયો અહીંયા એડિટ કરેલો આવી જશે. તો વિડીયોની સાઇઝ તમારે ઓછી કરીને ઉપર ખૂણામાં તમારે સેટ કરી દેવાનું છે. પછી ફોટા લેન છે જ્યાં સુધી આપણો ઓલે વિડીયો છે ત્યાં સુધી તમારે ખેંચી દેવાનું છે. પછી ઓલે ઉપર ક્લિક કરી અહીંથી તમારે નીચે એક ઓપ્શન હશે એક્સટ્રા ઓડિયો, તો એના પર ક્લિક કરશો તમારું સોંગ અહીંયા ઓલે વિડીયોમાંથી અલગ થઈ જશે. હવે આપણે એનાથી બીટમાર્ક લગાવવાનું છે. બીટમાર્ક લગાવવા માટે શું કરશું? સૌથી પહેલાં તમારે ઓલે વિડીયોમાં જોતું રહેવાનું છે. જે જગ્યાએ તમારે ઇફેક્ટ આવે અથવા ઇફેક્ટ પૂરી થઈ જાય એ જગ્યાએ તમારે કટ લગાવવાનું છે. બરાબર, તો હું તમને બધા વિડીયોમાં મારા સમજાવું છું અને આ વિડીયોમાં પણ તમને મિત્રો સમજાવી દઉં. તમે જોઈ લો, આ ઇફેક્ટ આવે છે તો અહીંયા આપણે ઇફેક્ટ પૂરી થઈ જાય. તમે જોઈ લો, આગળ આવો દો. અહીંયાથી આપણો મેન બીટ છે, તમે જોઈ લો અહીંયા. બરાબર, તો આ રીતે તમારે ઝૂમ કરીને પછી અહીંયા આપણે સૌથી પહેલાં આટલેથી આપણો બીટ ચાલુ થાય છે તો ત્યાં આવી જવું છે અને પછી તમારે સ્લીટ કરી દેવાનું છે. બરાબર, આ રીતે કરી દેવાનું છે. આ રીતે પહેલો કટ થઈ જાય પછી તમારે થોડુંક આગળ આવી જવું છે. એટલે અહીંયા તમે જોઈ લો બીજો કટ આવશે, ઇફેક્ટ આવશે અહીંયાથી. બરાબર, તો ત્યાંય તમારે ફરતી એક કટ લગાવી દેવું છે. ફરતી આગળ જશું એટલે ઇફેક્ટ આવશે આપણે, તમે જોઈ લો અહીંયાથી. બરાબર, તો ત્યાંય તમારે સ્લીટ કરી દેવાનું છે, આગળ જવાનું છે અને અહીંયા તમારે બીજો કટ લગાવી દેવાનું છે. બરાબર, પછી ફરતી થોડુંક આગળ જવાનું છે એટલે બીજો આપણે અહીંયા બીટ આવી જશે તો ત્યાં તમારે અહીંયા કટ લગાવી દેવાનું છે. બરાબર, કંઈક આ રીતે તમે જોઈ શકો છો. બરાબર, તો અહીંયા તમે જોઈ લો આ કટ આપણે થોડુંક આગળ જતું રહેતો એને પરફેક્ટ રીતે આપણે અહીંયા સેટ કરવાનું છે. પછી ફરતી આગળ જવાનું છે અને અહીંયા પણ એક કટ લગાવી દઈશું. પછી અહીંયા તમે જોઈ લો આ જગ્યાએ આપણો કટ આવશે, અહીંયા તમે જોઈ શકો છો, ત્યાં પણ સિલેક્ટ કરી દઈશું અને પછી જે એક્સ્ટ્રા ફોટો હોય એને આપણે ડિલીટ કરી દેવાનું છે, એટલે કટ કરી દેવાનું છે. તો આ રીતે તમારે કંઈક આ રીતે કટ લખી લેવાનું છે. તમે જોશો એકદમ સિમ્પલ રીતે તમે બનાવી શકો છો. વિડીયો બહુ હાર્ડ નથી, એકદમ સાદો અને સરળ છે. બરાબર, તો આટલું કામ થઈ જાય. હવે આની અંદર આપણે ઇફેક્ટ લગાવવાની છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવું છે? સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી મને ઇન્સ્ટાગ્રામ અંદર ફોલો ના કર્યો હોય તો ફોલો કરી દો. કેમ કે મિત્રો આપણે જે પણ એડિંગની રીલ્સ બનાવી છે સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ, જેટલા પણ ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે. તો હવે તમારે શું કરવું છે? સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આવી જવું છે, ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જઈશું અને અહીંયા તમારે કોઈ પણ એક એનિમેશન લગાવી લેવું છે. બરાબર, તમને પસંદ આવે એ. બરાબર, તો આપણે ફ્રેમ કોર્નર કરીને કઈ ઇફેક્ટ હતી એને આપણે લગાવી લીધી. બરાબર, તો એનું સેટિંગ તમારે 0.1 સેકન્ડ કરી લેવાનું છે. પછી તમારે શું કરવું છે? અંદર ઇફેક્ટ લગાવવાનું છે. ઇફેક્ટમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જવું છે અને જે અહીંયા આપણે રોક વર્ટિકલ વાળી ઇફેક્ટ આવે છે, વર્ટિકલ ચીટર એને લગાવી દેવાનું છે. બરાબર, અને એને સ્ટાર્ટિંગમાં લઈ દેવાનું છે અને એનું સેટિંગ તમારે કંઈક અહીંયા સુધી કરી લેવાનું છે. પછી ફરતી વિડીયો ઇફેક્ટમાં જશો ને નીચે આવશો એટલે તમને એક બીજી ઇફેક્ટ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો, કેમેરા મૂવમેન્ટ કરીને અથવા અહીંયા તમને બીજી કોઈ એક ઇફેક્ટ બતાવી દો. બરાબર, તો અહીંયા તમારે નીચે આવી જવાનું છે થોડુંક અને અહીંયા જો તમને ઇફેક્ટ ના મળે તો અહીંયા તમારે શું કરવું છે? એમાં અહીંયા તમારે આવી જવાનું છે ઇન્ટ્રો આઉટરોની અંદર આવશો તમને ઇફેક્ટો ઘણી બધી જોવા મળશે. તો અહીંયા તમારે ગોતી લેવાનું છે. તો આપણે કઈ ઇફેક્ટ લગાવી છે સૌથી પહેલાં તમને બતાવી દઉં. બરાબર, તો આ પાર્ટીની અંદર આવી જવાનું છે અને નીચે આવશો એટલે તમને એક ઇફેક્ટ જોવા મળશે. તો ઇફેક્ટ હું તમને કઈ લગાવી છે આપણે સૌથી પહેલાં બતાવી દઉં તમને. બરાબર, તો ઇફેક્ટ હું ગોતી લઉં પછી તમને બતાવી દઉં. તો મિત્રો અહીંયા આપણે થોડોક નીચે આવશો એટલે તમને અહીંયા જોશું કે કેમેરા મૂવમેન્ટવાળી ઇફેક્ટ છે ને આપણે લગાવી લેવાનું છે. બરાબર, કંઈક કાઢતે પછી એડજસ્ટમાં જઈએ તમારે જે બ્લર છે એને 0 કરી દેવાનું છે, ગ્લોને 0 કરી દેવાનું છે અને સાઇઝને પણ 0 કરી દેવાનું છે. બરાબર, એટલે કંઈક કાઢતે આપણું કેમેરા મૂવમેન્ટવાળી ઇફેક્ટ લાગી જશે. બરાબર, કંઈક કાઢતે પછી જે મેન બીટ આવે છે અહીંયા તમારે બીજી ઇફેક્ટ લગાવવી પડશે. તો એના માટે વિડીયો ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું અને અહીંયા તમે જોઈ શકો છો રિપર કરીને એક ઇફેક્ટ જોવા મળશે એને આપણે લગાવી દેવાનું છે. પછી આગળ જશું એટલે અહીંયા તમને બીજી ઇફેક્ટ જોવા મળશે. તો એના માટે આપણે અહીંયા કોમ્બોની અંદર જઈ અને સ્ટ્રેચવાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે. બરાબર, પછી આગળ જશું એટલે તમારે એનિમેશનમાં જવું છે, ઇન એનિમેશનની અંદર જવું છે ને રોક વર્ટિકલવાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે. પછી આગળ જશો એટલે એનિમેશનમાં જવું છે, કોમ્બોની અંદર જવું છે અને અહીંયા તમને ઇફેક્ટ જોવા મળશે કે હું તમને અહીંયા બતાવી દઉં. ડેસ્ટોર રાઇટ કરીને તમને ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો. એ ઇફેક્ટને તમારે લગાવી દેવાનું છે. ફરીથી આગળ જશો તો અહીંયા એનિમેશનમાં જવું છે, ઇન એનિમેશન અને રોક હોરિઝોન્ટલવાળી ઇફેક્ટને લગાવવાનું છે.
પછી આગળ જશો એટલે અહીંયા તમારે ફરીથી બીજી ઇફેક્ટ લગાવવી છે. કઈ ઇફેક્ટ લગાવવાની છે? ઇફેક્ટમાં જવાનું, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને અહીંયા તમારે કેમેરા મુવમેન્ટવાળી ઇફેક્ટ હતી ને તમારે ફરીથી લગાવી દેવાની છે. બરાબર, તો અહીંયા આપણે કેમેરા મુવમેન્ટવાળી ઇફેક્ટને લગાવી દેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કેમેરા મુવમેન્ટ. એડજસ્ટમાં જઈએ 3 લાઈન છે ને 0 0 તમારે કરી લેવાનું છે. બરાબર, અને આગળનો બીટમાં કરો ત્યાં સુધી લાવી દેવાનું છે અને ફરીથી આગળના બીટમાં જઈ એનિમેશનમાં જશું, કોમ્બોમાં જઈ અને સ્ટ્રેચવાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે. એટલે આપણો વિડીયો એકદમ મસ્ત રીતે કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે આની અંદર આપણે શું કરવાનું છે? સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે સ્ટાર્ટિંગમાં એ વિડીયો ઇફેક્ટમાં જવું છે અને હાલો પ્રમાણે ઇફેક્ટને લગાવી દેવાનું છે ને અને લેન્થ તમારે આગળનો કટ છે ત્યાં સુધી લાવી દેવાનું છે. એડજસ્ટમાં જે સ્પીડને 0 અને ફૂલ કરી દેવાનું છે. એટલે આપણો વિડીયો કમ્પ્લીટ રીતે તૈયાર થઈ જશે. તો હવે આપણે ઓલે વિડીયો છે ને ડિલીટ કરી દઈશું ને પછી ઉપર એ અલ્ટ્રા પર ક્લિક કરી અને ફૂલ કરી એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો આપણે લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા સાથે, ત્યાં સુધી જય માતાજી.